જી આજે ઉત્તરાયણનો પર્વ છે, કઈ રીતે સેલિબ્રેટ કરશો? પતંગ ચગાવીને. તો આજે જમવામાં શું રાખ્યું છે? ઊંધિયું. જી આપે જે રીતે જોયું તે રીતે આજે ઊંધિયું પૂરી રાખવામાં આવ્યું છે. દરેકે દરેક જે યુવા ચહેરા છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સનગ્લાસ નવા લાવ્યા છો, કઈ રીતે આજે આખો દિવસ ઉજવણી કરશો? આજે બસ પતંગ ચગાવવાની કોમ્પિટિશન છે, જેટલા પતંગ ચગે ને કપાય એટલા કાપવા છે. ઇનામમાં શું મળશે? ઇનામમાં ખુશી, સ્માઇલ, બધા એન્જોય કરશો, બસ એટલું જ છે. આજના દિવસે જમવાનું મેનુ શું છે? એ ખબર નથી, અમારા દિયરે ડિસાઈડ કર્યું છે, સરપ્રાઈઝ છે, પણ ઊંધિયું તો હશે જ. તમારામાં ઉત્સાહ ઘણો છે, કાયપોતનો નાદ પણ છે, કઈ રીતે આજે ઉજવણી કરી રહ્યા છો આપ? આજે આ બધા નાના દીકરાઓને શીખવાડવાનું છે કે વડીલ આવે ત્યારે બાપ બાપ હોતા હે. બાપ બાપ હોતા હે. ફિરકી પકડી રહ્યા છો, સવારથી સનગ્લાસ પણ છે, કઈ રીતે આજે દિવસ સેલિબ્રેટ કરશો? बहुत सारे मजे के साथ वी आर गोइंग टू सेलिब्रेट. बस मजे और काई पहुंचे. पूरा दिन कैसे सेलिब्रेट करो, क्योंकि आज का एक दिन होता है जो परिवार साथ में होता है. हाँ जी, तो बस ये फ्रेंड्स और फैमिली के साथ मजे करो. और खाने में सुरती ऊंधिया से लेके श्रीखंड तक सब कुछ, पूरी जो सूरत का स्पेशलिटी है आज वो सब होगा, क्योंकि ये गुजरात का फेस्टिवल है और गुजरात के फेस्टिवल को वी विल एंजॉय. थैंक यू. જી કાયપોત છે નો નાદ સાંભળી રહ્યા છો, શું કહેશો? કેટલી મજા આવે છે આજના પવનમાં? કેટલી મજા જી આપે જે રીતે જોયું તે રીતે અનેરો જે ઉત્સાહ છે તે લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે. કાયપોતનો જે નાદ છે તે નાદ અહીં સાંભળવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય પણ જોડ્યા છે. કઈ રીતે સેલિબ્રેટ કરશો આજે આખો દિવસ? ઓફકોર્સ બહુ બધા પતંગ ચગાવશું, બહુ મજા કરશું, ફ્રેન્ડ્સ લોકોને મળશું, ખાશું પીશું, મજા કરશું, બસ ધેટ્સ ઇટ. આજે એક એવો દિવસ હોય છે પરિવારના તમામ લોકો સાથે હોય છે, તો કંઈક આયોજન હટકે? પરિવારના બધા લોકો સાથે હોય છે, એટલા માટે જ આ દિવસે એકદમ મજા ઓર 2-3 ગણી, 4 ગણી કે 10 ગણી એટલી બધી વધી જાય છે. પતંગ નથી ચગાવી રહ્યા? હું પતંગ ચગાવું જ છું, જસ્ટ લેવા જાઉં છું, તમે મને અહીંયા પકડી પાડી. જમવાનું શું આયોજન આજે? શું મેનુમાં શું હશે? ઊંધિયું, ઓફકોર્સ ઊંધિયું, ને ધેટ્સ માય ફેવરિટ ડિશ. તો આપણે જે રીતે જોયું તે રીતે ઊંધિયું જે છે તે લોકોનું ફેવરિટ છે, અને આજના જે મેનુ છે તે મેનુમાં ખાસ કરીને જે ઊંધિયું અને પૂરી જે મુખ્ય જે મેનુ છે તે મેનુમાં અહીં લેવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો, ગોગલ્સ નવા લાવ્યા છો, કઈ રીતે આજે સેલિબ્રેટ કરશો આખો દિવસ? આખો દિવસ બસ આ પતંગ ચગાવીને એન્જોય કરશું. આજે પરિવારનો એવો દિવસ હોય છે, પરિવાર આખું સાથે હોય છે, તો કઈ રીતે સેલિબ્રેટ? પરિવાર સાથે બી કરશું, પરિવાર સાથે ફ્રેન્ડ્સ જોડે બી સાથે કરીએ છીએ, પછી પાછળથી અમુક બપોર પછી ફેમિલી સાથે કરશું. એ રીતે છે જમવાનું. બપોરનું અહીંયા ફ્રેન્ડ્સ સાથે અમે બધા સાથે છીએ અને અહીંયા આગળ એન્જોય કરશું. આપ જોઈ શકો છો વહેલી સવારનો સમય છે, ત્યારે ખાસ કરીને સવારનો જે સમય છે તે ફ્રેન્ડ્સને આપશે, પરંતુ ત્યારબાદ એટલે કે બપોરનો જે સમય. તો આ સાથે જ અહીં રોકાઈશ એક નાનકડા